પ્રસ્તુત છે 7 માર્ચ 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આજે આપણે સાથે મળીને કેટલીક એવી મહત્વની ઘટનાઓ પર નજર કરીશું જે આપણી આસપાસની દુનિયાને સતત બદલી રહી છે. આમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષાથી લઈને ભારતની નવીનતા અને પર્યાવરણ સંરક્ષણ જેવા અનેક રસપ્રદ વિષયો છે. તો ચાલો આજના જ્ઞાનના સફરની શરૂઆત કરીએ. ચાલો શરૂઆત કરીએ આંતરરાષ્ટ્રીય સંબંધો અને સુરક્ષાના ક્ષેત્રથી. તો આજનો આપણો પહેલો સવાલ છે, તાજેતરમાં સુરક્ષાના પડકારોનો સામનો કરવા માટે હેક્ઝાગોન ગઠબંધનની જાહેરાત કયા દેશે કરી છે? અને તમારા વિકલ્પો છે: એ ભારત, બી ઇઝરાયલ, સી અમેરિકા કે ડી ફ્રાન્સ. અને સાચો જવાબ છે બી ઇઝરાયલ. હવે આ હેક્સાગોન ગઠબંધન છે શું? તો જો, તેનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દ મહાસાગરથી લઈને છેક ભૂમધ્યસાગર સુધીના દેશોમાં સુરક્ષા જાળવવાનો છે. આ ગઠબંધનમાં ભારત સહિત કુલ 6 દેશો સામેલ છે, જે તેની વ્યૂહાત્મક પહોંચ દર્શાવે છે. અને હા, એક રસપ્રદ વાત એ છે કે આ ગઠબંધન ખાસ કરીને હમાસ, હિઝબુલ્લાહ અને હૂતી જેવા જૂથોનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યું છે. સુરક્ષાની વાત પરથી હવે આગળ વધીએ અને જોઈએ કે નવીનતાના વૈશ્વિક મંચ પર ભારત આજે ક્યાં ઊભું છે. આપણો બીજો પ્રશ્ન છે, ઇનોવેટર્સ બિઝનેસ એન્વાયરમેન્ટ ઇન્ડેક્સ 2026માં ભારતનું સ્થાન કયું છે? શું તે એ 40મું છે, બી 54મું છે, સી 85મું છે કે પછી ડી 91મું છે? તો સાચો જવાબ છે બી 54. સ્ટાર્ટઅપ બ્લિંક દ્વારા આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે, જેમાં અમેરિકા પહેલા નંબરે છે. હવે જો આપણે આ 54માં રેન્કને બીજા કેટલાક સૂચકાંકો સાથે સરખાવીએ, જેમ કે જેન્ડર ગેપમાં આપણો ક્રમ 131મો છે અને પ્રેસ ફ્રીડમમાં 161મો, તો એ સ્પષ્ટ દેખાય છે કે નવીનતાના ક્ષેત્રે ભારતની સ્થિતિ પ્રમાણમાં સારી છે. પણ હા, સુધારા માટે હજુ ઘણો અવકાશ છે. ચાલો હવે વાત કરીએ પર્યાવરણ અને સંરક્ષણ ક્ષેત્રે એક ભારતીય દ્વારા મેળવાયેલી એક મોટી સિદ્ધિ વિશે. પ્રશ્ન નંબર 3. એસ.બી. માર્ટિન 2026 એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તમારા વિકલ્પો છે: એ ડબલ્યુ નાગી, બી ડોક્ટર કૃતિ કારંત, સી ભાનુ મુસ્તાક અને ડી સીવી આનંદ. સાચો જવાબ છે બી ડોક્ટર કૃતિ કારંત. બેંગલુરુના ડોક્ટર કારંતને વન્યજીવ સંરક્ષણ માટેના તેમના અસાધારણ કાર્ય બદલ આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સિદ્ધિ અન્ય ભારતીયોની વૈશ્વિક સફળતાઓની હરોળમાં જોડાય છે, જેમ કે શિક્ષણમાં ડબલ નાગી અને સાહિત્યમાં ભાનુ મુસ્તાક. આ આપણા બધા માટે ખરેખર ગર્વની વાત છે. ચાલો હવે ભારતના જળમાર્ગોમાં થઈ રહેલા એક અનોખા અને અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર એક નજર નાખીએ. પ્રશ્ન 4. ભારતનું સૌપ્રથમ રિવરાઇન લાઇટહાઉસ એટલે કે નદી કિનારે બનતું લાઇટહાઉસ કઈ નદી પર બનાવવામાં આવશે? ઓપ્શન્સ છે: એ ગંગા, બી નર્મદા, સી બ્રહ્મપુત્રા કે પછી ડી ગોદાવરી. સાચો જવાબ છે સી બ્રહ્મપુત્રા. આસામમાં નેશનલ વોટરવે 2 પર આ લાઇટહાઉસનું નિર્માણ થશે. અને જાણવા જેવી વાત એ છે કે તે સંપૂર્ણપણે સૌર ઊર્જા પર ચાલશે. આ પ્રોજેક્ટ ભારતના જળમાર્ગોના વિકાસની દિશામાં એક મોટું પગલું છે. બિલકુલ એ જ રીતે જે રીતે ગંગા નદી પર પ્રયાગરાજથી હલ્દિયા સુધીનો નેશનલ વોટરવે 1 મહત્વપૂર્ણ છે. આગળ વધીએ. હવે આપણે એક એવી રાજ્ય સ્તરની પહેલ તરફ જઈએ જેનો હેતુ ખાસ કરીને મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે. પ્રશ્ન 5. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકતાને વેગ આપવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? તમારા વિકલ્પો છે: એ નારી શક્તિ 2.0, બી હર સ્ટાર્ટ 5.0, સી મહિલા ઉત્કર્ષ કે ડી સ્ટાર્ટઅપ નારી. અને સાચો જવાબ છે બી હર સ્ટાર્ટ 5.0. ગુજરાતમાં મહિલાઓને સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહન આપવા આ પ્રોજેક્ટ લોન્ચ કરાયો છે. હવે આની સરખામણીમાં એકદમ વિપરીત આંધ્રપ્રદેશમાં વસ્તી વધારાને પ્રોત્સાહન આપતી યોજના ચાલી રહી છે. આ બતાવે છે કે કેવી રીતે અલગ અલગ રાજ્યોની પ્રાથમિકતાઓ અને વિકાસના દૃષ્ટિકોણ કેટલા જુદા હોઈ શકે છે, ખરું ને? હવે વાત કરીએ એક મહત્વપૂર્ણ સરકારી નિમણૂકની, અને તે પણ આપણા દેશની રાજધાનીમાં. પ્રશ્ન 6. તાજેતરમાં દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર એટલે કે ઉપરાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શું એ
વિનયકુમાર સક્સેના છે, બી તરણજીત સિંહ સંધુ છે, સી સીવી આનંદ છે કે પછી ડી શિવ પ્રતાપ શુક્લા છે? સાચો જવાબ છે બી તરણજીત સિંહ સંધુ. તો દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે તેમણે પદભાર સંભાળ્યો છે. આ સાથે જ પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને તેલંગાણા જેવા રાજ્યોમાં પણ નવા રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવી છે. આ બધું દેશના વહીવટી માળખામાં થઈ રહેલા મહત્વપૂર્ણ ફેરફારોનો સંકેત આપે છે. ચાલો હવે આપણું ધ્યાન દેશમાંથી હટાવીને એક આંતરરાષ્ટ્રીય મુદ્દા પર લઈએ, જે ખાદ્ય સુરક્ષા માટે એક મોટો પડકાર બની શકે છે. પ્રશ્ન 7. તાજેતરમાં ચર્ચામાં રહેલા કસાવા બ્રાઉન સ્ટ્રીક ડિસીઝ એટલે કે કસાવા વાયરસને કારણે કયા ખંડમાં ખાદ્ય સંકટ ઊભું થયું છે? તમારા ઓપ્શન્સ છે એ એશિયા, બી આફ્રિકા, સી યુરોપ અને ડી ઓસ્ટ્રેલિયા. સાચો જવાબ છે બી આફ્રિકા. જુઓ, કસાવા વાયરસ આફ્રિકાની ખાદ્ય સુરક્ષા માટે ગંભીર ખતરો છે, કારણ કે કસાવા ત્યાંના લોકોનો મુખ્ય ખોરાક છે. અને હા, આફ્રિકા વિશે એક બીજી રસપ્રદ ભૌગોલિક વાત કહું, તે દુનિયાનો એક માત્ર એવો ખંડ છે જેમાંથી કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત એમ ત્રણેય મુખ્ય અક્ષાંશો પસાર થાય છે. હવે એક એવા રાષ્ટ્રીય દિવસ વિશે વાત કરીએ જેનો હેતુ દરેક સુધી સસ્તી અને સારી આરોગ્ય સંભાળ પહોંચાડવાનો છે. પ્રશ્ન 8. રાષ્ટ્રીય જન ઔષધિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિકલ્પો છે એ 1 માર્ચ, બી 5 માર્ચ, સી 7 માર્ચ અને ડી 11 માર્ચ. સાચો જવાબ છે સી 7 માર્ચ. આ દિવસનો મુખ્ય હેતુ એ છે કે લોકોમાં સસ્તી અને ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ વિશે જાગૃતિ વધે. અને આ વર્ષની થીમ તો જુઓ કેટલી સરસ છે. દવા સસ્તી પણ, ભરોસાપાત્ર પણ, સ્વાસ્થ્ય પણ અને બચત પણ. આ થીમ આ દિવસના મહત્વને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે. અને હવે આપણા આજના અંતિમ પણ અત્યંત મહત્વપૂર્ણ વિષય પર, જે ડિજિટલ યુગમાં રોકાણકારોની સુરક્ષા સાથે જોડાયેલો છે. આજનો છેલ્લો સવાલ. સેબી એ સોશિયલ મીડિયા પર જે ફેક ફિન ઇન્ફ્લુએન્સર્સ છે તેમને રોકવા માટે કઈ ઇન-હાઉસ એઆઈ સિસ્ટમ લોન્ચ કરી છે? તમારા વિકલ્પો છે એ ત્રિનેત્ર, બી સુદર્શન, સી પ્રજ્ઞા અને ડી વિક્રમ. અને સાચો જવાબ છે બી સુદર્શન. આ સિસ્ટમનું કામ શું છે? સરળ શબ્દોમાં કહીએ તો યુટ્યુબ અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે લોકો ખોટી નાણાકીય સલાહ આપે છે તેમની ઓળખ કરવી અને તેમને નિયમન હેઠળ લાવવા. નાના રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે આ ખરેખર સમયની માંગ હતી. તો ચાલો એક ઝડપી નજર કરી લઈએ કે આજે આપણે શું શું જાણ્યું. આપણે આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટેના નવા હેક્ઝાગોન ગઠબંધનથી શરૂઆત કરી, પછી ભારતના નવીનતા રેન્કિંગ પર વાત કરી, પર્યાવરણ સંરક્ષણ માટેના એવોર્ડ વિશે જાણ્યું અને નાણાકીય બજારમાં રોકાણકારોને બચાવવા માટેની એઆઈ ટેકનોલોજી સુધી પહોંચ્યા. આ બધી જ ઘટનાઓ બતાવે છે કે આપણી દુનિયા કેટલી ઝડપથી અને કેટલી બધી દિશાઓમાં બદલાઈ રહી છે. આજની આ બધી ચર્ચાઓ પછી એક સવાલ મનમાં જરૂર આવે છે કે આ બધી ઘટનાઓમાંથી કઈ ઘટના આપણા આવનારા ભવિષ્ય પર સૌથી ઊંડી અસર કરશે? શું તે રાજકીય ગઠબંધન હશે, નવી ટેકનોલોજી હશે કે પછી પર્યાવરણીય પડકારો? આ સવાલોના જવાબ શોધતા રહો, કારણ કે સતત શીખતા રહેવું એ જ સફળતાની ચાવી છે.